વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં સર્વ પદ પ્રધાન હોય એટલે કે એ સમાસમાં આવતા તમામ પદો મુખ્ય હોય, સમાન મોભાના હોય, એવો જો કોઈ સમાસ હોય એટલે કે સર્વ પદ પ્રધાન સમાસ હોય તો એ દ્વંદ્વ સમાસ છે. દ્વંદ્વ સમાસના ત્રણ પ્રકારો પડે છે, પેટા પ્રકારો. એમાં પ્રથમ છે ઇતરેતર દ્વંદ્વ. ઇતરેતર એટલે પરસ્પર એકબીજાનું. મિત્રો, આ સમાસને સમજાવવા માટે, એની સમજને સ્પષ્ટ કરવા માટે મેં એને 13 નિયમોમાં વહેંચ્યો છે. પ્રથમ નિયમ જોઈએ તો બંને પદ સંજ્ઞા હોય એટલે કે નામ હોય. બંને પદ સંજ્ઞા એટલે માતા પિતા. માતા પિતા એ પણ સંજ્ઞા છે. રાજા રાણી, પતિ પત્ની સંજ્ઞા એટલે નામ. જાતિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા. જાતિવાચક 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 જાતિવાચક. ભાઈ બહેન એ પણ જાતિવાચક. અહીંયા બંને સંજ્ઞાઓ છે અને સમાન મોભાની છે. એ પ્રથમ નિયમ થયો. બીજો નિયમ છે બંને પદ વિશેષણ હોય ત્યારે. આ સમાસમાં આવતા બંને પદ વિશેષણ હોય છે. દાખલા તરીકે કાળું ધોળું, કાળું અને ધોળું, સારું નરસું, સારું નરસું, એકલું અટુલું, એકલું અને અટુલું, ઊંચું અને નીચું, એમ અનેક ઉદાહરણો બંને પદ જ્યાં વિશેષણ હોય એવા છે. કાળું પણ વિશેષણમાં વપરાય છે, ધોળું પદ પણ વિશેષણમાં વપરાય છે. આ કાળી ગાય છે, આ ધોળી ગાય છે. ગાયના અર્થમાં કંઈક વધારો કરે એટલે વિશેષણ કહેવાય. જેમાં બંને પદ વિશેષણ હોય એવો સમાસ પણ ઇતરેતર દ્વંદ્વમાં આવે છે. ત્રીજો નિયમ, બંને પદ ક્રિયા વિશેષણ હોય. મિત્રો, ક્રિયા વિશેષણ એટલે શું એ સમજવાની પ્રથમ તો જરૂર છે. ક્રિયાપદના અર્થમાં જે વધારો કરે છે એ ક્રિયા વિશેષણ છે. ક્રિયા વિશેષણના તો 8 પ્રકારો છે. તો એમાંથી કયો પ્રકાર આમાં દ્વંદ્વ સમાસનું જોડકું બનાવતો હશે એ આપણે એને ક્રિયા વિશેષણ વિશે જાણતા હોઈએ તો જ આપણે સમજી શકીએ. દાખલા તરીકે એ હળવે હળવે ગીત ગાતો હતો. ગીત ગાય છે પણ હળવે હળવે ગાય છે એટલે એ રીતિવાચક ક્રિયા વિશેષણ થયું. ગાવાની ક્રિયા હળવે હળવે છે. ધીમે ધીમે પર્વત ચડતો હતો તો ચઢવાની ક્રિયા છે ધીમે ધીમે. આ બધા થયા ક્રિયા વિશેષણો. અને જે સમાસમાં બંને પદ ક્રિયા વિશેષણ હોય, દાખલા તરીકે ધીમે ધીમે, હળવે હળવે, આવા સમાસો ક્રિયા વિશેષણ સમાસો છે એટલે એને ઇતરેતર દ્વંદ્વમાં એનો સમાવેશ થાય છે. ચોથો નિયમ છે મિત્રો,
બંને પદ સર્વનામ હોય, જેમાં બંને પદ સર્વનામ હોય એ સમાસ પણ ઇતરેતર દ્વંદ્વમાં આવે છે. સર્વનામમાં પુરુષવાચક સર્વનામ છે, પ્રશ્નવાચક સર્વનામ છે, સ્વવાચક સર્વનામ છે, અનિશ્ચયવાચક સર્વનામ છે. એવા એના 6 પ્રકારો છે. તો એ 6 પ્રકારમાંથી કયું સર્વનામ બંને પદમાં આવ્યું છે એ સમજ પડે તો બંને પદ સર્વનામ એક ઇતરેતર દ્વંદ્વમાં તમે સમાવેશ કરી શકો અને દ્વંદ્વ સમાસ તરીકે તમે એને ઓળખી શકો. ઉદાહરણ લખીએ. કોણ કોણ, કોનું કોનું, જે જે, આ બધા જ ક્રિયા વિશેષણો છે. આ બધા જ સર્વનામ ના પ્રકારોમાં એ પદો છે. એટલા માટે બંને સર્વનામ હોય તો એનો સમાવેશ ઇતરેતર દ્વંદ્વમાં થાય છે. પાંચમો નિયમ, બંને પદ આખ્યાતિક હોય. સમાસમાં કાં તો 2 પદ હોય કે વધારે પદ હોય, 2 થી એટલે કે 3 હોય. તો અહીંયા બંને પદ આખ્યાતિક હોય, પરંતુ એમાં આખ્યાતિક એટલે શું એ જ પાછી સમજ પડવી જોઈએ. આખ્યાતિક એટલે મૂળ ધાતુ અંગ, મૂળ ધાતુ અંગ એ આખ્યાત છે. ઉદાહરણ જોઈએ. ભોજ આખ્યાત કહીશું તો એના પરથી બનતો શબ્દ ભોજન. મિત્રો, ભજ એના ઉપરથી ભજન. બોલ ઉપરથી બોલવું. આ બધા આખ્યાત છે, ધાતુના મૂળ અંગ છે, એને આખ્યાતિક પદ કહેવાય. તો એ બંને પદમાં આખ્યાતિક પદ આવે તો એ દ્વંદ્વ સમાસમાં એનો સમાવેશ થાય છે. દાખલા તરીકે ખાવા પીવા, આવતા જતા, ભણી ઘણી. જેના ઉપરથી ક્રિયાપદ બને તો ક્રિયાપદના પહેલાનું જે એનું સ્વરૂપ છે ક્રિયા ધાતુ એ આખ્યાત, એવા શબ્દો એવા પદો સાથે આવે બંને પદમાં હોય તો એનો સમાવેશ પણ ઇતરેતર દ્વંદ્વમાં થાય છે. છઠ્ઠો નિયમ છે, બંને પદ નામયોગી હોય. બહુ સમજવા જેવો મુદ્દો છે મિત્રો. નામયોગી એટલે શું? વાક્યમાં પદોની વચ્ચે આવીને, યોગી એટલે જોડાવવું, પદોની સાથે સંબંધ જોડે છે એ નામયોગી છે. નામયોગી કેટલા તો ગણાય છે. દાખલા તરીકે તરફ, દ્વારા,
ઉપર, નીચે, અંદર, જેને તમે અંગ્રેજીમાં પ્રેપોઝિશન તરીકે ઓળખો છો એ બધા જ ગુજરાતીમાં નામયોગી છે. અને એ નામયોગી બંને પદમાં આવે ત્યારે ગુજરાતી વ્યાકરણમાં એ ઇતરેતર દ્વંદ્વના ભાગરૂપે આવે છે અને એને દ્વંદ્વ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. તો એ ઉદાહરણ જોઈએ. આગળ પાછળ, ઉપર નીચે, અંદર બહાર, આ ત્રણે ત્રણ ઉદાહરણ નામયોગીના છે અને એ ઇતરેતર દ્વંદ્વમાં સમાવેશ થાય છે. સાતમો પ્રકાર, સાતમો નિયમ, બંને પદ કૃદંત હોય તો એને દ્વંદ્વ સમાસ કહેવાય. પરંતુ કૃદંત એટલે શું? એનાય પ્રકારો છે, એનાય પ્રત્યયો છે. તો ટૂંકમાં સમજીએ તો ક્રિયાપદ અને કૃદંતમાં સ્થાન ફેર થાય તો એ કૃદંત બને છે. વાક્યમાં છેલ્લે આવે તો ક્રિયાપદ હોય અને એ જ ક્રિયાપદ જ્યારે વાક્યની શરૂઆતમાં આવે તો એ કૃદંત બની જાય. આ ટૂંકી સમજ છે. કૃદંત વિસ્તૃત છે, પણ ટૂંકમાં સમજીએ તો એનો અર્થ એવો પણ થાય છે. એટલે લખવું, હું ગુજરાતી લખું છું. અહીંયા લખું છું એ ક્રિયાપદ બન્યું. મને લખતા આવડે છે તો આ લખતા એ કૃદંત છે. બંનેમાં થોડોક ફેર છે, એને સમજીએ તો હરતા ફરતા, ખાતા ખાતા, બોલતા બોલતા, ભણવું ગણવું, આ બધા જ પદો કૃદંત તરીકે ભાષામાં વપરાય છે. અને આ જ પદો ક્રિયાપદમાં પણ આવતા હોય, જેમ મેં પહેલા કહ્યું તેમ. પરંતુ અહીંયા કૃદંત તરીકે જો બંને પદ આવતા હોય તો એનો પણ ઇતરેતર દ્વંદ્વમાં સમાવેશ થાય છે. આઠમો નિયમ, બંને પદ ક્રિયાપદ હોય જે પદ મૂકવાથી ક્રિયાનો અર્થ સ્પષ્ટ થાય એ ક્રિયાપદ છે. તો ખાધું પીધું, નાહ્યા ધોયા, ઉઠ બેસ, આ બધા ક્રિયાપદો છે. ક્યારે એ કૃદંત બની જાય, ક્યારે એ ક્રિયાપદ હોય, એ બંને વચ્ચેનો જે સૂક્ષ્મ ભેદ છે એ પારખવો પડે. એમ છતાં એટલું તો જરૂર કહી શકાય કે કૃદંત હોય કે ક્રિયાપદ, એ બંનેનો કંઈ ભેદ સ્પષ્ટ કરવાનો નથી, એવું કંઈ લખવાનું પૂછાતું નથી. પરંતુ બંને એક જેવા દેખાય તો એનો સમાવેશ ઇતરેતર દ્વંદ્વમાં કરી શકાય, એટલે કે દ્વંદ્વ સમાસ તરીકે એ ઓળખાય છે. નવમો નિયમ છે પુનરુક્તિથી બનેલા સમાસ.
એટલે કે એકનો એક શબ્દ ફરીથી બોલાય, જેને આપણે દ્વિરૂક્તિ પણ કહીએ છીએ. દ્વિરૂક્તિ પાછી અનેક પ્રકારની હોય છે. એમ અહીંયા પુનરુક્તિથી દાખલા તરીકે વાડી વજીફો, જમીન જાગીર, રીત ભાત, घर बार, અહીંયા રીત को કે ભાત को, જમીન को કે જાગીર को, વાડી को કે વજીફો को. અહીંયા સમાસની પુનરુક્તિ થાય છે પદની, એટલે આવા સમાસો પણ દ્વંદ્વ સમાસમાં પુનરુક્તિના કારણે એટલે કે ફરીથી બોલાતા હોવાના કારણે એમાં એનો સમાવેશ થાય છે. 10મો નંબર છે રવાનુકારી શબ્દો. રવાનુકારી શબ્દો પણ આ સમાસમાં આવે છે. દાખલા તરીકે ડુગડુગી, એનો અર્થ એવો થાય ડુગ ડુગ જેવો અવાજ. બીજો શબ્દ છે સડસડાટ. સડસડાટ એટલે સડ સડ જેવો અવાજ. પછી ટપ ટપ, વરસાદનું ટીપું પડ્યું, અવાજ આવ્યો ટપ ટપ. એમ જે શબ્દ અવાજ માટે વપરાય છે એ બધા રવાનુકારી છે. એટલે રવાનુકારી શબ્દો પણ દ્વંદ્વ સમાસમાં આવે છે. 11મો નિયમ, એકનો એક શબ્દ બેવડાય ત્યારે. હવે એકનો એક શબ્દ કઈ રીતે બેવડાય છે? તો કે છે ભાત ભાતના, સુની સુની, હળવે હળવે, ઘેર ઘેર, ઊંડી ઊંડી. આ તમામ શબ્દો ગુજરાતી ભાષામાં વપરાય છે કે મેં તો જાત જાતના અને ભાત ભાતના લોકો જોયા છે. એમ મૂળ શબ્દ તો એનો એ જ છે, પદ એનું એ છે, પણ ડબલ વખત આવે છે. સુની સુની, શેરી સુની સુની લાગે છે. આ સુની સુની શબ્દ બે વખત મુકાયો છે, એટલે એ સામાસિક શબ્દ બંને પદવાળો છે. હળવે હળવે, ઘેર ઘેર, ઊંડી ઊંડી. આમ એકનો એક શબ્દ બે વખત આવે તો પણ એનો સમાવેશ દ્વંદ્વ સમાસમાં કરવામાં આવે છે. 12મો નિયમ, એકનો એક શબ્દ થોડા ફેરફાર સાથે આવે. થોડા ફેરફાર સાથે વખતો વખત. અહીંયા શબ્દ બને છે વખત વખત, પણ એનું રૂપ કેવું મૂક્યું? થોડોક ફેરફાર થયો, વખતો વખત. રાત રાત ના કહ્યું, રાતો રાત. હાથ હાથ નહીં, હાથો હાથ. છલો છલ. આ તમામ શબ્દો
એમાં પુનરુક્તિ થાય છે પણ થોડો ફેરફાર થઈને આવે છે, એટલે આવા સમાસ પણ દ્વંદ્વ સમાસમાં ગણાય છે. 13મો નિયમ સમાસમાં 2 કે 3 પદ હોય તો નિયમ એવો છે કે 2 પદમાંથી કોઈ એક પદ નિરર્થક હોય છે. દાખલા તરીકે આડોશી, પાડોશી. દોડધામ, ઠાઠ માઠ. હવે મિત્રો જુઓ, પાડોશી શબ્દ હોય છે કે આડોશી તો કોઈ શબ્દ છે જ નહીં, એમ આ શબ્દ નિરર્થક થયો, આ પદ નિરર્થક છે. દોડધામ, દોડ ક્રિયાપદ, ક્રિયા ધાતુ, તો ધામ શું? એની સાથે જોડાયેલું એક પદ પણ જે નિરર્થક છે. ઠાઠ માઠ, તો ઠાઠ હોઈ શકે ભપકો, પણ માઠ એટલે શું? એમ કોઈ એક પદ અર્થવાળું હોય અને બીજું પદ નિરર્થક હોય, આવા પદવાળા સમાસો પણ એ ઇતરેતર દ્વંદ્વમાં આવે છે. મિત્રો, દ્વંદ્વ સમાસનો બીજો પ્રકાર છે સમાહાર દ્વંદ્વ. સમાહાર એટલે સમુચ્ચય, સમુદાય, અને એમાં મહત્વનું તો એ છે કે એ સમાસ બહુવચનમાં વપરાય છે, એના પદો બહુવચનમાં હોય છે, ક્યારેક એકવચનમાં પણ જોવા મળે છે, પરંતુ વધારેમાં વધારે એ બહુવચનમાં હોય છે. અહીંયા વાવાઝોડું, હવે વાવાઝોડુંનું કોઈ એક વચન ન થઈ શકે, એને કોઈ ગણી ન શકાય, એ સમુદાય કહેવાય એક પ્રકારનો. કયા પ્રકારનું વાવાઝોડું? લાભાલાભ, લાભ કેટલા ને ગેરલાભ કેટલા, એ સમૂહમાં છે. લાભ થયા, ગેરલાભ થયા, કેટલા લાભ હશે? આ કામ કરવું એમાં મને શું લાભ થશે? કેટલા લાભ, કેટલા ગેરલાભ? ભૂલ ચૂક, કઈ ભૂલ, કેટલી ભૂલો? શાકભાજી, રૂપ રંગ, સમુદાયનો અર્થ બતાવે છે, સમૂહનો અર્થ બતાવે છે. ચા પાણી, વરસાદ પાણી, જેને તમે એક વચન કરી જ શકતા નથી. તો કેટલીક વાર આ સમાસ એક વચનમાં આવે અને બહુવચનમાં પણ હોય છે. દાખલા તરીકે કામકાજ શબ્દ છે, તો કામકાજ કર્યું તો એક વચન, કામકાજ કર્યા તો બહુવચન. એટલે આ સમાસની ઓળખ એટલી જ કે આ સમાહાર એટલે કે સમુદાય, સમુચ્ચય, સમૂહનો અર્થ બતાવે છે. એવા પદો આવે, એવા સામાસિક શબ્દો આવે કે જેમાં સમૂહનો અર્થ હોય, જેને તમે ગણી શકો નહીં. સમૂહમાં છે. રૂપ રંગ, ચા પાણી, વરસાદ પાણી, આવા શબ્દોનો સમાહાર દ્વંદ્વમાં સમાવેશ થાય છે. અને છેલ્લે દ્વંદ્વ સમાસનો ત્રીજો પેટા પ્રકાર છે વૈકલ્પિક દ્વંદ્વ, જેને આપણે જોઈએ. ત્રીજો પ્રકાર છે વૈકલ્પિક દ્વંદ્વ. મિત્રો, વૈકલ્પિકનો સીધો અર્થ સમજાય છે કે બંનેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો, આ કે પેલું. બે પદો વચ્ચે વિકલ્પ હોય છે,
બે પદો વચ્ચે વિકલ્પ હોય છે અને એનો વિગ્રહ કે અથવા આ બંને સંયોજકોથી થાય છે, આ બંને પદોથી થાય છે. દાખલા તરીકે 10-12, મેં એને 10-12 રૂપિયા આપ્યા, તો એનો વિગ્રહ એવો નહીં થઈ શકે મેં એને 10 અને 12 રૂપિયા આપ્યા, પણ એનો મતલબ એવો થાય કે 10 કે 12, 5-7, 5 અને 7 એવું નહીં, પરંતુ 5 કે 7. વહેલું મોડું, વહેલું અને મોડું થાય તો તું આવજે એમ નથી કહેતા, તું આવજે ભલે વહેલું થાય કે મોડું થાય, વહેલું કે મોડું. આમ પાપ કે પુણ્ય, પાપ કે પુણ્ય, આમ બંને પદો વચ્ચે વિગ્રહ કરતી વખતે કે અથવા મૂકવામાં આવે છે અને એ મૂકવાથી જ બંને પદો વચ્ચે વિકલ્પ પ્રસ્થાપિત થાય છે. એટલા માટે એને વૈકલ્પિક દ્વંદ્વ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે 3 દ્વંદ્વ સમાસના કુલ 3 પેટા પ્રકાર હતા. પ્રથમ ઇતરેતર, બીજો સમાહાર અને ત્રીજો વૈકલ્પિક. ત્રણેય સમાસમાં ઇતરેતરમાં અને તથા ને વગેરે જેવા શબ્દોથી વિગ્રહ થાય છે. અહીંયા વૈકલ્પિકમાં કે અથવા એવા શબ્દોથી વિગ્રહ થાય છે. અહીંયા મિત્રો આપણે દ્વંદ્વ સમાસ કોને કહેવાય, એના કેટલા પેટા પ્રકારો છે, એ પેટા પ્રકારોને કઈ રીતે ઓળખવા એની સમજ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા દ્વંદ્વ સમાસ પૂર્ણ થાય છે.